તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. કેબિનેટ બેઠકમાં નિર્ણય: 1 એપ્રિલથી આવક જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઈન અને ફેસલેસ મળશે. સરકારી કચેરીઓના ધક્કા બંધ થતા રાજ્યના 80 લાખ પરિવારો અને વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં મોટી રાહત. કૃષિ વિભાગે 59 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું. મહેસૂલ વિભાગના નવા નોટિફિકેશન મુજબ હવે દરેક દસ્તાવેજના ઈ-રજીસ્ટ્રેશન પર ₹100 પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. રજીસ્ટ્રેશન અધિનિયમ હેઠળ 1987ના ફી ટેબલમાં સુધારો કરી નવો આર્ટિકલ 29 ઉમેરી નિયમ તાત્કાલિક અસરથી લાગુ. ઓનલાઈન દસ્તાવેજ પ્રક્રિયામાં વધારાના ખર્ચની સીધી અસર રાજ્યના સામાન્ય નાગરિકો પર પડશે. વડોદરાના મકરપુરાના હવેલી રેસકોમ એપાર્ટમેન્ટમાં 20 વર્ષીય ભૂમિ અદાનીએ ચોથા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સારવાર મળે તે પહેલા જ યુવતીનું કરુણ મોત નીપજ્યું. મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પરિવાર અને મિત્રોની પૂછપરછ કરી આપઘાતનું કારણ શોધવા તપાસ તેજ કરી. બોટાદથી મોટા સમાચાર: શ્વાનોએ 41 ઘેટાનો કર્યો સ્વીકાર. રાણપુરના ઝારીલા ગામે પશુપાલકના વાડામાં 8 શિકારી કૂતરા ત્રાટક્યા. 41 ઘેટાને ફાડી ખાતા અરેરાટી. પશુ ચિકિત્સા અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ અને ઘાયલોની સારવાર કરી. આર્થિક રીતે પાયમાલ થયેલા પશુપાલકે સરકાર પાસે વળતરની માંગ કરી. રખડતા શ્વાનોના આતંકથી ફફડાટ. રેલવે દ્વારા 1 ફેબ્રુઆરીથી 10 રાજ્યોના 17 શહેરોને જોડતી વંદે ભારત અને અમૃત ભારત સહિત 20 નવી ટ્રેનો શરૂ. ગુજરાત, રાજસ્થાન, બિહાર અને યુપી સહિતના રાજ્યોમાં કનેક્ટિવિટી વધતા મુસાફરોને આરામદાયક મુસાફરીનો લાભ. સાબરમતી, જોધપુર અને પુરી રાઉરકેલા રૂટ પર નવી સેવાઓ. IRCTC પર બુકિંગ શરૂ થતા ધાર્મિક પ્રવાસ વધુ સરળ. મુંબઈના ગોરેગાંવમાં હાઇડ્રોજન ફુગ્ગા ભરેલા બેગ સાથે લિફ્ટમાં ઘૂસતા જ જોરદાર વિસ્ફોટ અને આગની જ્વાળાઓ પ્રસરી. લિફ્ટમાં સવાર યુવક યુવતીનો ચમત્કારિક બચાવ. સદનસીબે મોટી જાનહાનિ ટળી અને ત્રણેયને સામાન્ય ઈજા. ફેબ્રુઆરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ. પોલીસે ફુગ્ગા વેચનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાસિંગ માર્ક્સ 60% ઘટાડીને 55% કરાયા. SC, ST, OBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારોને ટેટ પરીક્ષાની જેમ જ હવે ટાટમાં પણ રાહત મળશે, જ્યારે જનરલ કેટેગરી માટે 60%ના ગુણ યથાવત રહેશે. લાંબા સમયની રજૂઆત બાદ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના લાખો ઉમેદવારો માટે શિક્ષક બનવાની તકો વધશે. શિક્ષણ વિભાગે સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો. ભારત અમેરિકી હાઈટેક સાધનો અને ફરફરાદી પર ટેરિફ ઘટાડી શૂન્ય કરશે. સામે અમેરિકા ભારતીય માલ પરનો ટેરિફ 50%થી ઘટાડી 18% કરશે. ઉર્જા સુરક્ષા માટે રશિયન ઓઇલના બદલે અમેરિકા પાસેથી આગામી 5 વર્ષમાં $500 બિલિયનની આયાતનું લક્ષ્ય, જે રશિયન ક્રૂડ કરતાં મોંઘું પડી શકે. ખેડૂતોના હિતમાં ડેરી, બીફ, ખાંડ અને અનાજને કરારથી બહાર રખાયા. તેમજ GM પાકોની આયાત પર ભારતનું કડક નિયંત્રણ યથાવત રહેશે. ઠાકોર સમાજના બંધારણ અને નિયમો તોડવા બદલ કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજ બહાર મૂકવામાં આવ્યો. લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે શિસ્તભંગના આક્ષેપ. બંનેને મદદ કરનાર કે સોશિયલ મીડિયામાં ફોલો કરનાર પણ દોષિત કરાશે. કલાકાર અર્જુન ઠાકોરે વિરોધીઓએ વિડીયો વાયરલ કર્યા હોવાનું જણાવી નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો નકાર્યા. સુરતમાં રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરનાર જાણીતા બિલ્ડર તુષાર ગેલાનીને ડોક્ટરોએ બ્રેન ડેડ જાહેર કર્યા. દીકરીના લગ્નના 4 દિવસ પહેલા ભરેલા આત્યંતિક પગલાથી ચકચાર. શોકમગ્ન પરિવારે અંગદાનનો ઉમદા નિર્ણય લીધો.
ઉમરા પોલીસે રિવોલ્વર જપ્ત કરી તપાસ તેજ કરી. પ્રાથમિક રીતે પત્ની સાથેની સામાન્ય તકરાર કારણ હોવાનું અનુમાન. 8મા પગાર પંચની રચના પૂર્ણ અને સક્રિય રીતે કાર્યરત હોવાની સરકારની રાજ્યસભામાં લેખિત સ્પષ્ટતા. આયોગ આગામી 18 મહિનામાં પગાર ભથ્થા અને પેન્શન માળખાના ફેરફાર અંગે પોતાની ભલામણો રજૂ કરશે. પેન્શનર્સ સાથે નિવૃત્તિ તારીખ બાબતે કોઈ ભેદભાવ નહીં થાય અને હાલના નિયમો તથા કાયદાકીય માન્યતા યથાવત રહેશે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 3 સગી બહેનોના આત્મહત્યા પાછળ ઓનલાઈન ગેમ નહીં પરંતુ કોરિયન કલ્ચર કે-પોપની લત કારણભૂત. 8 પેજની ડાયરીમાં વી લવ કોરિયન કલ્ચર અને મોબાઈલ છીનવાઈ જવાથી અનુભવાતા ભયાનક એકલવાયાપણાનો ઉલ્લેખ. કોરોના બાદ સ્કૂલ છૂટી જતા છોકરીઓ ડિજિટલ દુનિયામાં કેદ થઈ. મોબાઈલ બંધ થતા માનસિક તણાવ અસહ્ય બન્યો. દિવાલો પર આઈ એમ રિયલી વેરી અલોન જેવા મેસેજ લખી બહેનોએ 9મા માળેથી પડતું મૂક્યું. પોલીસ તપાસમાં પારિવારિક સ્થિતિ અને ડિજિટલ કન્ટેન્ટ પરની માનસિક નિર્ભરતા ઘટનાનું મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું. ગત જુલાઈમાં તૂટી પડેલા ગંભીરા બ્રિજ પર સ્ટીલ માળખું અને ડામર કાર્પેટિંગની કામગીરી પૂર્ણ. 13 લોકોના મોત બાદ બંધ કરાયેલો જૂનો બ્રિજ ફેબ્રુઆરીમાં જ વાહન વ્યવહાર માટે ફરી શરૂ થવાની શક્યતા. વડોદરા આણંદ વચ્ચે સરળ પરિવહન માટે એન્જિનિયરો દ્વારા તકનીકી તપાસ અને નવા બ્રિજનું કામ પણ પૂરજોશમાં. રાજકોટના ભાયાવદરમાં 90% દિવ્યાંગ સુરેશ માવીએ 15 વર્ષીય સગીરાને લાલચ આપી ઝૂંપડામાં આચરેલું દુષ્કર્મ સાબિત. દિવ્યાંગ હોવાથી સંબંધ બાંધવા અસમર્થ એવી બચાવ પક્ષની દલીલ મેડિકલ રિપોર્ટ અને પુરાવા આધારે કોર્ટે ફગાવી. ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદ, દંડ અને ભોગ બનનારની વર્તનનો ઐતિહાસિક આદેશ કર્યો. ₹5 કરોડના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે અભિનેતા રાજપાલ યાદવને રાહત આપવાનો ઇનકાર કરી તાત્કાલિક સરેન્ડર કરવા આદેશ આપ્યો. કોર્ટે વારંવાર વચનભંગ બદલ ઠપકો આપતા જણાવ્યું કે રાજપાલનું વર્તન યોગ્ય નથી. હવે ટ્રાયલ કોર્ટની 6 મહિનાની સજા ભોગવવી પડશે. મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી 2010માં ફિલ્મ માટે લીધેલા નાણાં પરત ન કરવા બદલ થયેલી કાનૂની કાર્યવાહીમાં રાજપાલની તમામ દલીલો ફગાવી. સંસદ સંકુલની સીડી ઉતરતી વખતે કોંગ્રેસ સાંસદ શશી થરૂર લપસી પડ્યા. અખિલેશ યાદવ અને સ્ટાફે તાત્કાલિક મદદ કરી. અકસ્માતમાં કોઈ ગંભીર ઈજા નહીં. બજેટ સત્ર દરમિયાન વિપક્ષી હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત. ભારત અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ સીપીઆઈએમના 8 સાંસદો લોકસભામાંથી સસ્પેન્ડ. દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી ₹14,300 વધીને ₹2.98 લાખ અને સોનું ₹7,400 વધીને ₹1.65 લાખ પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું. ભારત અમેરિકા ટ્રેડ ડીલ અને ઔદ્યોગિક માંગ વધવાની શક્યતાને પગલે રોકાણકારો ફરી સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓ તરફ વળ્યા. T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે રમવાનો ઇનકાર કરવા બદલ પાકિસ્તાન પર 40 બિલિયન પાકિસ્તાની રૂપિયા આશરે 1,170 કરોડ રૂપિયાના દંડનો તોરાતો ખતરો. ભારત અમેરિકા ટ્રેડ ડીલ અને બાંગ્લાદેશના મુદ્દે સરકારી આદેશથી મેચનો બહિષ્કાર કરનાર પીસીબીના વાર્ષિક $3.8 કરોડ આઈસીસી ફંડ પર પણ કાપ મુકાઈ શકે. બ્રોડકાસ્ટર્સ દ્વારા કાનૂની કાર્યવાહી અને આઈસીસી તરફથી સસ્પેન્શનની શક્યતા વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ આર્થિક રીતે કંગાર થવાને આરે. અફઘાનિસ્તાનના 311 રનના લક્ષ્યને માત્ર 41.1 ઓવરમાં ચેઝ કરી ભારતે અંડર-19 વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ નોંધાવ્યો. ઓપનર આરોન જ્યોર્જની શાનદાર સદી 115, વૈભવ સૂર્યવંશી 59 અને કેપ્ટન આયુષ મહાત્રે 62ના અર્ધશતકથી ભારત 10મી વાર ફાઇનલમાં. ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના યુવકને ડિજિટલ એરેસ્ટ કરી 48 લાખ પડાવ્યા.
ગઠિયાઓએ આઈપી એડ્રેસ મેળવી મોબાઈલ લેપટોપ પર કંટ્રોલ મેળવી લીધો. વિદેશમાં એનઆરઆઈને ફસાવ્યાનો પહેલો કિસ્સો. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.